ભારતીય હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગર શહેર સહિત આખા જિલ્લામાં વાતાવરણમાં આજે પલટો આવ્યો હતો। અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા વરસાદી વાવાઝોડાની અસર હવે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં વધુ તીવ્ર બની છે। ગઈકાલે એટલે કે 1 નવેમ્બરની સાંજથી મેઘરાજાએ વિરામ લીધો હતો કે જેના કારણે રાત્રિભર અને આજુબાજુ વાતાવરણ સ્વચ્છ રહ્યું હતું। તાપમાનમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ આજે સવારથી જ વાતાવરણમાં ફરીથી ફેરફાર જોવા મળ્યો। હાલમાં ભાવનગર શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે। શહેરના કુલતા, ગોડિયાલા, વિક્ટોરિયા પાર્ક અને શિવસા સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં સવારથી જ હળવો વરસાદ શરૂ થયો છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે। જિલ્લાના તલેજા, ગારિયાધાર અને પાલીતાણા તાલુકાઓમાં પણ વીજળીના કડાકા સાથે માવઠા એટલે કે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। સિહોર તાલુકાના ગોમતેશ્વર તળાવમાં વરસાદને કારણે પાણીનું સ્તર વધીને 14મી વખત ઓવરફ્લો થયું છે, જેના પગલે ભાવનગર રાજકોટ હાઈવે સિહોર નજીક બંધ થઈ ગયું છે। આ તળાવમાંથી વહેતા પાણીથી આજુબાજુના ગામડાઓમાં પણ પાણી ભરાવાની શક્યતા છે। હવામાન વિભાગની અહેવાલ અનુસાર આગામી 2 થી 3 દિવસ સુધી ભાવનગર સહિત અમરેલી, ભરૂચ અને સુરત જેવા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે। તાપમાન 25 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, જ્યારે ભેજનું પ્રમાણ 80 થી 99% સુધી પહોંચી શકે છે। વેગથી પવન ફૂંકાવાની સંભાવના પણ છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। આ વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, જ્યારે ખેડૂતો માટે આ કુદરતી વરદાન તરીકે ગણાઈ રહ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।